મહેસાણાના રાધનપુર રોડ પર વરસાદી પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। મહેસાણાના રાધનપુર રોડ પર બાવળીના નેડિયામાં શ્લોક બંગલો સહિત 12 સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સોસાયટીઓ તરફ જતા 3 રસ્તાનો ભાગ નીચાણમાં રહેતો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। પાણીનો નિકાલ ન થતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ સેક્શન ક્રોસિંગ લાઇન નાખી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકામાં રજૂઆત પછી પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે। બાવળીના નેડિયામાં મનપાએ વરસાદી પાણી નિકાલની લાઇન નાખી હોય તે સાઈડના રસ્તામાં માટી મેટલથી પુરાણ કર્યું છે, પરંતુ બાકીના રસ્તા પર રહીશોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેથી આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મારું નામ બિપિનભાઈ એમ પટેલ, શ્લોક રેસિડેન્સીમાં રહું છું। શું સમસ્યા છે તમારે અહીંયા? અમારી સમસ્યા એવી છે, ઘણા સમયથી આ ચોમાસામાં આ વરસાદી ગટર લાઈન બની તેમ છતાં એક બાજુનો રોડ તૂટી ગયો છે અને એક બાજુનો સિંગલ પટ્ટી રોડ છે એ પણ ઘણી જગ્યાએ બેસી ગયો છે ભારે વાહનોના વપરાશથી। અને એ વારંવાર એન્જિનિયર સાહેબને નગરપાલિકામાં હું દર 15 દાડે રજૂઆત કરવા જઉં છું, પણ હજુ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી। કે અંદર અહીંયા ક્રોસિંગ લાઇન નાખવાની કે વાત કરે છે તો એ નહીં થતી। અહીંયા કીધું આ ભાઈ ખેતરમાં પાણી ભરી રહે છે, એનાથી મચ્છરોજન્ય રોગો થાય છે, ડેન્ગ્યુ તો ઘણા કેસો અમારા વિસ્તારમાં બની ગયા છે, તોય પણ એનો ઉકેલ આવતો નથી। આ અંદર ઢગલા પડ્યા છે એને ફેદાવીને કીધું એ ભરો તો એ એટલું પાણી ઓછું ભરાય, પણ એ કોઈ ઉકેલ લાવતા નથી। આ રોડનું સરફેસિંગ કામ કરતા નથી, કંઈક વ્યવસ્થા જ નથી। અને કહેવાય છે મ્યુનિસિપાલિટી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એટલે કંઈક સારું એવું અમને સગવડો મળશે, પણ હજુ સુધી કઈ સગવડો અમે આશા રાખી શકીએ એમ દેખાતી નથી। કેટલી સોસાયટીઓ છે? અમારે ટોટલ 52 સ્ટેટમાં લગભગ 23 જેવી સોસાયટી છે અને અમારા પૂર્વ તરફના પટ્ટામાં લગભગ 12 સોસાયટી અમારા આ સિવાય હેરિટેજ સુધીની અહીંયા 12 સોસાયટીઓ આવેલી છે। અને ઘણા નાગરિકો પરેશાન થાય છે। છોકરાઓ સવારે સ્કૂલમાં મૂકવા જવા માટે બહુ તકલીફ પડે છે। છોકરાઓ તો ઘણા મમ્મી પપ્પાને બિચારાને ઉંચકીને બહાર સ્કૂલ બસ સુધી મૂકવા જવું પડે છે। પાણી ભરાવાની સમસ્યા બીજું શું? આ પાણી ભરાવાની સમસ્યા મેઇન છે અને ઘણી સોસાયટીઓમાં પીવાનું પાણી પણ આવતું નથી એવી પણ સમસ્યાઓ ઘણી સોસાયટીવાળાની કમ્પ્લેન છે, પણ એ ઉકેલ આવે સત્વરે એવું અમે કમિશનર સાહેબ જોડે આશા રાખીએ છીએ।